સંબંધો પર ભારે પડી સંપત્તિ, જમીન વિવાદને લઈ કૌટુંબિક સભ્યો આપસમાં બાખડી પડ્યા, લોહી રેડાઈ ગયું. એક ભત્રીજાએ પોતાના બે કાકાને મોતને ઘાટ ઉતારી દીધા. હવે જમીનના પૈસાને લઈ આજે આખો વિવાદ થયો પરિવાર વચ્ચે. તેને લઈ પોલીસે બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધી છે. જળ, જમીન અને જોરું એ ત્રણેય કજિયાના છોરું. આ કહેવતને સાર્થક કરતો બનાવ રાજકોટના યુનિવર્સિટી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારના ગોપાલ ચોક પાસેની સોમનાથ સોસાયટી 2 ની નજીક બન્યો. જમીન વેચાણના પૈસાની લેવડ દેવડને લઈ પાછલા 2.5 વર્ષથી કૌટુંબિક સભ્યો વચ્ચે વિખવાદ ચાલતો હતો. સોમનાથ સોસાયટીના વિભાગ 2 નજીક મોડી રાત્રે બે પક્ષો વચ્ચે લોહિયાળ ધીંગાણું સર્જાયું. મિલકત વિવાદને લઈ બે પક્ષોમાં ઉગ્ર બોલાચાલી થઈ. આ સમયે ઉશ્કેરાઈ ગયેલા કૌટુંબિક ભત્રીજાએ છાતીમાં છરીના ઘા મારતા એક કાકા સુરેશ ધોળકિયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. આ સમયે વચ્ચે પડેલા બીજા કાકા રાજેશ ધોળકિયાને પણ છરીના ઘા પેટમાં માર્યા. રાજેશ ધોળકિયાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. બે કાકા સુરેશ અને રાજેશ ધોળકિયાની કૌટુંબિક ભત્રીજા હાર્દિકે છરીઓના ઘા મારીને હત્યા કરી નાખી. જ્યારે હુમલાખોર હાર્દિક ધોળકિયાને પણ ગંભીર ઈજાઓ થતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો. હત્યારા હાર્દિકના દાદા વિહા ધોળકિયાની જમીન સાધુ વાસવાણી રોડ પર આવેલી છે. આ જમીન સાચવતા મૃતક કાકા સુરેશ ધોળકિયાએ તે દિલીપ શેઠ નામના વ્યક્તિને વેચી નાખી. આ જમીન વેચાણના પૈસા હાર્દિક અને તેના સ્વજનો પાછલા 2.5 વર્ષથી માંગતા હતા. આ ડબલ મર્ડરને લઈ મૃતક સુરેશના પુત્ર અને ઈજાગ્રસ્ત લાખાભાઈ ધોળકિયા દ્વારા કૌટુંબિક ભાઈ હાર્દિક વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો સામા પક્ષે હાર્દિકે પણ બંને મૃતક કાકા, કૌટુંબિક ભાઈ લાખા તેમજ શિવા ડોંડા સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હુમલો કરીને માર મારવાની ફરિયાદ ત્યાં નોંધાવી છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમનાથ સોસાયટીમાં ગઈ રાત્રિના આશરે 1 વાગ્યાના સમય દરમિયાન એક મારામારીની ઘટના સામે આવી છે, જેની અંદર એક વ્યક્તિનું રાત્રે મૃત્યુ નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ નીપજેલું છે. આ બનાવ અનુસંધાને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અંદર સામસામા 2 ગુના નોંધાયેલા છે, જેમાં પહેલા ગુનામાં ફરિયાદી લાખાભાઈ સુરેશભાઈ ધોળકિયા એમના દ્વારા આરોપી હાર્દિક ધુળાભાઈ ધોળકિયા વિરુદ્ધ BNSની કલમ 103 મુજબ ગુનો નોંધવામાં આવેલો છે. જ્યારે બીજા ગુનામાં ફરિયાદી હાર્દિકભાઈ દ્વારા 4 આરોપીઓ વિરુદ્ધ BNS 109(1) એટલે મૃત્યુ નિપજાવવાની કોશિશ બાબતનો ગુનો નોંધાયેલ છે. મૃતક સુરેશ અને રાજેશ ધોળકિયાના પોસ્ટમોર્ટમ દરમિયાન મોટી સંખ્યામાં સ્વજનો અને પાડોશી એકઠા થઈ ગયા હતા. આ હત્યાકાંડ બાદ ફરિયાદી અને બંને ઈજાગ્રસ્ત ભાઈ સારવાર લઈ રહ્યા છે. તે હોસ્પિટલ અને તેમના મકાનની આસપાસ પણ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ બનાવ સમયે ઉપસ્થિત કેટલાક પ્રત્યક્ષદર્શીઓના મતે રવિવારે મોડી રાત્રે સોમનાથ સોસાયટી ખાતેથી પસાર થતા હાર્દિકને રોકીને મૃતક રાજેશ ધોળકિયા સહિતના ઇસમોએ પૈસા આપવાના થતા નથી તેમ કહીને પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો. ત્યારે જીવ બચાવવા હાર્દિકે હુમલાખોરોના હાથમાંથી છરી ઝૂંટવી આડેધડ વીંઝતા બે કાકાના મોત થયાની વિગતો સામે આવી રહી છે. રાજકોટની સોમનાથ સોસાયટીની અંદર મોડી રાતના એક જ પરિવારના સભ્યો વચ્ચે બબાલ થઈ હતી. નાણાંની લેતી દેતી મામલે આ બબાલ થયા હોવાની વિગત છે તે સામે આવી છે, જેમાં રૈયાધાર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ ધોળકિયા છે તેમનું મોત નીપજ્યું છે, તો સાથે રાજેશ ધોળકિયા અને લાખા ધોળકિયાને ઈજા પહોંચી છે. હાર્દિક ધોળકિયા નામનો જે વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તે પણ આ બબાલની અંદર ઈજાગ્રસ્ત થયા હોવાની વિગત છે તે સામે આવી છે. મોડી રાતના બનેલી આ ઘટનાની અંદર યુનિવર્સિટી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો મોડી રાતના દોડી આવ્યો હતો. સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. જે ઘટના બની છે તે નાણાંની લેતી દેતી મામલે છે કે અન્ય કોઈ કારણોસર છે, શું આખી વિગત છે તેને લઈને પોલીસ દ્વારા તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી છે. હાલ જે મૃતદેહ છે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે PM માટે લાવવામાં આવ્યો છે, તો ઈજાગ્રસ્તો છે તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. યુનિવર્સિટી પોલીસના PI દ્વારા સમગ્ર મામલે તપાસ છે તે કરવામાં આવી રહી છે. હત્યા પાછળનું સાચું કારણ શું છે તેને લઈને
અલગ અલગ વ્યક્તિની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. આ કૌટુંબિક વિવાદમાં થયેલી સામસામી ફરિયાદ નોંધીને પોલીસે સ્થળ પુરાવા સહિત નિવેદનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત ઘટના સ્થળેથી મળેલા પુરાવા, ફોરેન્સિક તપાસ અને સાક્ષીઓના નિવેદનના આધારે કડીઓને જોડવાનો પ્રયાસ કરાશે. આ ડબલ મર્ડર ખરેખર પૂર્વયોજિત હુમલો હતો કે પછી સ્વરક્ષણમાં થયેલો જીવલેણ પ્રહાર, તે તપાસમાં સામે આવશે. જો કે મિલકત વિવાદે આખા પરિવારને ક્યારેય ન રૂજાય તેવી પીડા આપી છે. કેમેરામેન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.